અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ જેવી દુર્ઘટનાઓમાં જ્યારે મૃતદેહો એટલી હદે બળી જાય છે કે તેમની ઓળખ કરવી અશક્ય બની જાય છે, ત્યારે ડીએનએ ટેસ્ટ એકમાત્ર વિશ્વસનીય પદ્ધતિ બની રહે છે। વિજય રૂપાણી જેવા મહાઅનુભવોના મૃતદેહની ઓળખ માટે પણ આ જ પ્રક્રિયા અપનાવવામાં આવી રહી છે। ત્યારે આજે આપણે જાણીશું કે બળી ગયેલા મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કેવી રીતે થાય છે। મિત્રો, માનવ શરીરના દરેક કોષોમાં ડીએનએ હોય છે, જે દરેક વ્યક્તિ માટે અનન્ય હોય છે। ભલે શરીર બળી ગયું હોય છતાં કેટલાક કોષો અને પેશીઓમાં ડીએનએ અવશેષો બચી શકે છે। આ ડીએનએ ઉપયોગ કરીને ઓળખ શક્ય બને છે। ડીએનએ પ્રક્રિયા શું હોય છે? મિત્રો, મૃતદેહમાંથી નમૂના, ભલે મૃતદેહ ખરાબ રીતે બળી ગયો હોય, ફોરેન્સિક નિષ્ણાતો શક્ય હોય ત્યાં સુધી બચી ગયેલા પેશીઓ, હાડકાં, દાંત અથવા બોન મેરોમાંથી નમૂના લેવાનો પ્રયાસ કરે છે। હાડકાં અને દાંત ઊંચા તાપમાન સામે વધુ પ્રતિરોધક હોય છે અને તેમાં ડીએનએ બચવાની શક્યતા વધુ હોય છે। જો લોહીના નમૂના ન મળે તો કેલ્શિયમ આધારિત ડીએનએ પણ હાડકામાંથી કાઢી શકાય છે। સગા સંબંધીઓના નમૂના, મિત્રો, મૃતકની ઓળખ માટે તેમના નજીકના પરિવારના સભ્યો જેમ કે માતા પિતા, ભાઈ બહેન, સંતાનોના ડીએનએ નમૂના લેવામાં આવે છે। આ નમૂના લોહી, લાળ, ગાલની અંદરના કોષો અથવા વાળના મૂળમાંથી લેવામાં આવે છે। વિજય રૂપાણીના કિસ્સામાં તેમની બહેનના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે અને જરૂર જણાશે તો તેમના પુત્ર રિષભ રૂપાણીનું પણ ડીએનએ સેમ્પલ લેવામાં આવશે। ડીએનએ નિષ્કર્ષણ, મિત્રો, લેબોરેટરીમાં બળી ગયેલા મૃતદેહમાંથી લેવાયેલા નમૂનાઓમાંથી ડીએનએ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરવામાં આવે છે। આ પ્રક્રિયા જટિલ અને સમય માંગી લે તેવી હોય છે, ખાસ કરીને નમૂનાઓ ક્ષતિગ્રસ્ત હોય કે દૂષિત હોય। ડીએનએનું વિસ્તરણ, મિત્રો, નિષ્ક્રિય ડીએનએનું પ્રમાણ ખૂબ જ ઓછું હોઈ શકે છે, તેથી પીસીઆર નામની તકનીકનો ઉપયોગ કરીને ડીએનએને લાખો નકલ બનાવવામાં આવે છે, જેથી તેનું પૃથ્થકરણ કરી શકાય। મૃતદેહમાંથી મળેલા ડીએનએ પ્રોફાઇલની સરખામણી પરિવારના સભ્યોના ડીએનએ પ્રોફાઇલ સાથે કરવામાં આવે છે। જો પ્રોફાઇલ મેચ થાય તો તે મૃતદેહની ઓળખ પુષ્ટિ કરે છે। ડીએનએ મેચિંગ એ ખૂબ જ ચોકસાઈવાળી પ્રક્રિયા છે। વિજય રૂપાણીના મૃતદેહ કેવી રીતે ઓળખવામાં આવશે? મિત્રો, વિજય રૂપાણીના કિસ્સામાં તેમના મૃતદેહના અવશેષો એટલી હદે બળી ગયા છે કે સીધી ઓળખ શક્ય નથી, તેથી ઉપરોક્ત ડીએનએ ટેસ્ટ પ્રક્રિયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। તેમના મૃતદેહમાંથી ડીએનએ નમૂના લેવામાં આવ્યા છે। મિત્રો, તેમના પરિવારના સભ્ય જેમ કે તેમની બહેન અને જરૂર પડશે તો પુત્ર રિષભ રૂપાણીના ડીએનએ નમૂના લેવામાં આવશે। આ બંને ડીએનએ નમૂનાની પ્રયોગશાળામાં સરખામણી કરવામાં આવશે। જો ડીએનએ પ્રોફાઇલ મેચ થશે તો તે વિજય રૂપાણીના મૃતદેહની સત્તાવાર ઓળખ ગણાશે। આ પ્રક્રિયા સમય લાગે તેવી છે, કારણ કે નમૂનાઓની સ્થિતિ પ્રયોગશાળાના ભારણ અને અન્ય પરિબળો પર નિર્ભર કરે છે। ડીએનએ રિપોર્ટ આવ્યા પછી જ પરિવારને તેમનો પાર્થિવ દેહ સોંપવામાં આવશે અને અંતિમ સંસ્કારની વિધિ કરવામાં આવશે।